નંદકોરબા મહિલા કોલેજની અનેક કોલેજિયન યુવતીઓ અમારી સાથે છે, એમની સાથે જ વાત કરીશ। ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં આપ માની રહ્યા છો કે ખાસ કરીને ભાવનગર લોકસભા સીટની અંદર અને સમગ્ર ભારતની અંદર મહિલાઓના વિકાસ માટે કામ કરવામાં આવ્યું હોય? हाँ, હું માનું છું કે આ છેલ્લા 5 વર્ષમાં ઘણા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે અને મોદી સરકાર દ્વારા ઘણા વિકાસના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જે અત્યારે ઓન ધ સ્પોટ ચાલુ છે। જે કોંગ્રેસ સરકારના રાજમાં જે ડામાડોળ હતા તે વધારે મોદી સરકારના ઓલામાં વધારે સારી રીતે થઈ રહ્યા છે। મહિલાઓ ખાસ કરીને ભાવનગરની જે યુવતીઓ છે તે માની રહી છે કે જે મોદી સરકાર દ્વારા ટ્રિપલ તલાક ઉપર જે કામગીરી કરવામાં આવી છે તે પ્રશંસનીય છે અને આવનારા દિવસોની અંદર તેમાં ચોક્કસપણે પરિણામ મળશે। ખાસ કરીને હું આપને પૂછીશ કે શિક્ષણને લઈને આપ માની રહ્યા છો કે મોદી સરકારમાં જે ભાવનગરના લોકસભાના જે ઉમેદવાર જે અત્યારે હાલમાં પણ ઉમેદવાર છે ભારતીબેન શિયાળ તેના દ્વારા કામગીરી કરવામાં આવી હોય? हाँ, ચોક્કસ કરવામાં આવેલ છે। અત્યારે જે વિદ્યાર્થીનીઓ જે ભણવા માટે આવે છે તેના માટે ટ્રેનમાં પાસની સુવિધા છે તો એ પાસમાં તેમને ફી લેવામાં આવતી નથી અને તેના માટે તેને ફ્રી સુવિધા આપવામાં આવે છે। તેના દ્વારા વિદ્યાર્થીનીઓ છે એ ભણવા આવી શકે છે। યુવતીઓ માની રહી છે કે શિક્ષણમાં પણ વિકાસ થયો છે। ખાસ કરીને સુરક્ષા મહિલાઓ માટે, યુવતીઓ માટે સૌથી મહત્વની બાબત છે। આ છેલ્લા 5 વર્ષમાં મોદી સરકારમાં સુરક્ષાને લઈને આપ સુરક્ષા અનુભવી રહ્યા છો? જે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે તેને લઈને મહિલાઓને સુરક્ષા તો મળી જ છે પણ એટલી બધી હદે નથી મળી કે મહિલા પોતે રાત્રે એકલી જઈ શકે અને પોતાના મનના કોઈ પણ કાર્યો કરી શકે અને બહાર જો જવું હોય તેને અસુરક્ષાની લાગણી અનુભવે છે। એટલા માટે હું એવું કહીશ કે અનુભવના આધારે કે સુરક્ષા હજી મહિલાને મળી નથી। ખાસ કરીને મહિલાઓને અત્યારે શિક્ષણને લઈને, વિકાસને લઈને ઘણી ઝંખી રહી છે। આપ માની રહ્યા છો કે વિકાસના કામો થયા છે? हाँ, बिल्कुल थया छे। विकासना घणा कामो स्त्रीओ माटे बहु सारा थया छे। स्त्रीओने पोताना पगभर बनाववा माटे घणी योजनाओ सरकारे बहार पाडी छे। एना उपरथी लागे छे के नहीं के मोदी सरकारने अंदर जे 5 वर्ष राज कर्युं छे तेमां घणा विकासना कार्यो कर्या छे। सुरक्षाने लईने, शिक्षणने लईने तो घणी बधी वातो થઈ પણ ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ કે રોજગારી સૌથી મહત્વનો મુદ્દો છે અત્યારે। આપ માની રહ્યા છો કે છેલ્લા જે 5 વર્ષની અંદર મહિલાઓને રોજગારી પૂરતા પ્રમાણમાં મળી હોય? हाँ, छेल्ला 5 वर्षमां हूँ अनुभवुं छुं के महिलाने रोजगारीनो फायदो अनेक रीते थयेलो छे। कारण के पहेलाना समयमां स्त्रीने लग्न थया पछी रोजगारीनो समय मात्र घरना व्यवसाय करवामां ज हतो, परंतु અત્યારના સમયમાં અને જનરેશનમાં હું માનું છું કે અત્યારે સ્ત્રીને રોજગારી કરવી હોય તો ત્યાં ઘરના સપોર્ટ એને કરે છે અને રોજગારી અથવા નોકરીનો સમય એને આપે છે। ખાસ કરીને ભાવનગર લોકસભાના જે ઉમેદવાર છે ગઈ વખતે પણ તે આપણા સાંસદ આ વિસ્તારના સાંસદ હતા, આ વખતે ફરીવાર જે ચૂંટણી લડી રહ્યા છે મહિલા છે તો આ વાતને તમે કઈ રીતે લ્યો છો? महिला है तो एक रीते सारू है कि भाजप सरकार है ते विकास पगदंडी शुरू करी है। एवं नहीं कि विकास नहीं थतो। घणा लोग एवं कहे छे कि विकास कई थतो ज नहीं, ऑलरेडी बधुं हतुं ज, पण कोई पण विकास थतो होय तो ऑन ध स्पॉट कोई दिवस आपने रिजल्ट नहीं मळतुं, धीमे धीमे मळे छे। तो ई भाजप सरकार बराबर काम करी रही है। रोजगारीनो प्रश्न क्यांक सहमति है, क्यांक असहमति है? खास करीने आप मानो छो कि 5 वर्षनी अंदर जे विकासना कामो भावनगरना विस्तारमां थया छे ने कई एवी बाबतने आप ध्यानमां राखीने मत देवा जशो? સૌપ્રથમ તો વિદ્યાર્થીઓ હોય એના માટે સૌથી મહત્વનો પ્રશ્ન એ જ હોય કે એને રોજગારી મળી રહે। સરકાર દ્વારા અત્યારે રોજગારી કેન્દ્રો ચલાવવામાં આવે છે જેના દ્વારા વિદ્યાર્થીઓ હોય એને કોઈ પણ અભ્યાસક્રમ પૂરો થાય એટલે એને તરત ને તરત એમાં જો નામ નોંધાવેલું હોય તો રોજગારી મળી રહે છે અને સરકાર અનેકવિધ એવા કાર્યો કરે છે જેના દ્વારા દેશનો પણ વિકાસ થાય છે અને દરેક સ્ત્રીઓ હોય છે એ સલામતી પણ અનુભવે છે। તો એ ઉપર જે સરકાર કાર્ય કરે છે ને એના ઉપર હું વોટ આપીશ। आप कई बाबतने ध्यानमां राखीने मतदान करवा जशो? हूँ तो जे चूंटणीना जेटला जे कार्यो थया छे एना उपरथी मतदान करवा जईश अने जे विकासना कार्यो थया छे एना आधारे मतदान करीश। भावनगरनी खास करीने कॉलेजियन युवतीओ छे जे मतदान करवा सक्षम छे, मतदान करवा जवानी छे, तेना खास करीने तेमने मतदानने लईने घणी बधी एमनामां मतदान माटेनी घणी बधी वातो ध्यानमां लईने ते मतदान करवानी छे। खास करीने फरीवार आपने पूछीश कि कई एवी बाबतो छे के जे तमे ध्यानमां लेशो के मतदान करवा समये? मतदान समय एक तो हूँ ए बाबतमां ध्यान रहीश के हजी तो अमारा मतदान अमे बीजी वार देवाना छीए। तो अत्यार सुधी अमे बीजा पासेथी सांभळेलुं छे अने पोते जाते पण जोयेलुं छे के विकास
કેવો થયો છે, જેમ કે અમારા વિસ્તારનો કેવો વિકાસ થયો છે, અમારા કોર્પોરેટર ચૂંટવાના હોય તો રસ્તાઓ બરાબર છે, સર્કલો બરાબર છે, એ બધું અમે જાહેર નજર જોઈ શકીએ છીએ. અમે જે નજરે જોઈએ છીએ એને જ અમલમાં મૂકી શકીએ છીએ. જો એ સારું નહીં કામ કરે તો અમે એને વોટ તો નથી જ આપવાના. એવી જ રીતે નાના પાયે હોય કે મોટા પાયે હોય, મોટા પાયે સરકાર મોટા કામ કરતા હશે તો એ ગમે એ લોકોની નજરે ચડવાના જ છે. એ જોઈ આપના મતે ખાસ કરીને રાહુલ ગાંધી અત્યારે વડાપ્રધાન તરીકે યોગ્ય ગણી શકાય કે નરેન્દ્રભાઈ મોદી? હું માનીશ કે નરેન્દ્ર મોદી, કારણ કે એમણે સ્ત્રી સશક્તિકરણ વિશે સારું અને સુરક્ષા વિશે પણ સારી એવી વિકાસ કર્યો છે અને યુવાનો માટે પણ નોકરીની એવી તકો આપી છે અને યુવાનોના વિકાસ માટે પણ એને ઘણું કામ કર્યું છે. તો પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં આવ્યા છે, એ પણ મહિલા છે, શક્તિશાળી તેમનું પ્રદર્શન છે. તો આપને નથી લાગતું કે એની કમ્પેર એની જે હરીફાઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક અસર થશે? હા, જરૂર થશે ને. આ હતા ભાવનગરના કોલેજિયન યુવતીઓ. તેમનો મિશ્ર પ્રતિસાદ છે. ક્યાંક ને ક્યાંક તે માની રહ્યા છે, તે તમામ યુવતીઓ છે તે માની રહી છે કે ભાજપની સરકારમાં છેલ્લા 5 વર્ષની અંદર વિકાસ થયો છે, ભાવનગર લોકસભાનો વિકાસ થયો છે અને મતદાન જ્યારે કરવા જશે ત્યારે શિક્ષણનો કેટલો વિકાસ થયો છે, મહિલા સશક્તિકરણ કેટલું કરવામાં આવ્યું છે, મહિલાઓની રોજગારીને લઈને કેટલું ધ્યાન આપવામાં આવ્યું છે, મહિલાઓની સુરક્ષાને લઈને કેટલું ધ્યાનમાં આપવામાં આવ્યું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ તમામ યુવતીઓ, મહિલાઓ મતદાન કરશે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9